તમારું? બહુ સારું બને છે. આવી જાઓ. તમને આ દુકાનનું એડ્રેસ ક્યાંથી મળ્યું? મેં તો તમારી રીલ્સ જોઈ હતી. બરોબર. મસ્ત બનાવજો. હા હા, મસ્ત જ બનાવીશું. થઈ ગયું તમારું. કેવું બન્યું છે દૂધી? મસ્ત બનાવ્યું છે. થેન્ક યુ. વેલકમ. આવી જ રીતે મારે એક જ સોય અલગ અલગ વ્યક્તિઓ પર વાપરવાથી મને આવી રીતે એડ્સ થયો હતો. બરોબર છે. હવે હું તમને જણાવું, એક વાત કહું? હા, કોને? મારો એક મિત્ર છે ને, એને પણ એડ્સ થયો હતો. એ દાઢી કરાવવા ગયો હતો ને, તે એને પર એ ન્યાયે વારંવાર એક જ બ્લેડ અલગ અલગ વ્યક્તિઓ ઉપર ઉપયોગ કર્યો હતો, એટલે એને એડ્સ થઈ ગયો. આપણને શું ખબર, કદાચ આગળના વ્યક્તિને એડ્સ થયો હોય તો? આવી જ નાની નાની બાબતોના કારણે એડ્સ થઈ શકે છે. સિસ્ટર, પેશન્ટને બોલાવો. હા ડૉક્ટર, બોલાવો. પરેશભાઈ, હા નર્સ, આવું છું. કેમ છો પરેશભાઈ? મજામાં છું ડૉક્ટર. કેવું છે તમને હવે? સારું છે. બેસી જાઓ. હા ડૉક્ટર. તમારે રિપોર્ટ બતાવો મને. લો ડૉક્ટર, જોઈ લો રિપોર્ટ્સ. રિપોર્ટ જોતા તો તમને એવું લાગે છે કે તમારી કન્ડિશન થોડી વીક છે, પરંતુ આ એક એવો રોગ છે જેનો સુધારો ધીમે ધીમે આવી શકે છે. તો હું તમને દવા લખી આપું છું, એ તમે કન્ટિન્યુ રાખજો અને ટાઈમસર લેજો. ઠીક છે ડૉક્ટર, જેવું તમે કહો એમ. સિસ્ટર, બીજા પેશન્ટને બોલાવો. સવિતાબેન, તમને ડૉક્ટર બોલાવે છે. આવો, બેસો સવિતાબેન. કેવું છે તમને હવે? મને સારું છે. તમારા રિપોર્ટ્સ બતાવો. લો ડૉક્ટર.